વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 6 ની અંદર અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવાની પદ્ધતિ. તો એ ચાર પ્રકારની પદ્ધતિઓ છે: જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફિન પ્લવન અને નિક્ષાલન. તો અત્યારે જે આપણે ભણવાનું છે એ અયસ્કના સંકેન્દ્રીકરણ એટલે ધાતુના અયસ્કની સંકેન્દ્રીકરણ કઈ પ્રક્રિયા? જલીય પ્રક્ષાલન. તો ખાસ બાળકો આનો સિદ્ધાંત યાદ રાખવાનો છે. સિદ્ધાંત એવો છે કે આ પદ્ધતિ હવે અયસ્ક એટલે હું ખબર પડી ગઈ છે બાળકો. અયસ્ક અને ગેંગ કણોની, ગેંગ કણો એટલે અયસ્કની સપાટી પર રહેલા માટીના કણો, રેતીના કણો કે ભૂમિય અનિષ્ક્રિય પદાર્થો ની વિશિષ્ટ ઘનતાના તફાવત પર આધારિત છે. આથી આ પ્રક્રિયા પદ્ધતિ માટે એનો સિદ્ધાંત શું? સાપેક્ષ ઘનતા અલગીકરણ પણ કહી શકાય. જો જલીય પ્રક્ષાલનનું બીજું નામ સાપેક્ષ ઘનતા અલગીકરણ, કારણ કે સિદ્ધાંત મુજબ અયસ્ક અને ગેંગના કણો વચ્ચે વિશિષ્ટ ઘનતાનો તફાવત છે. એનો મીનિંગ કે ઘનતા અલગ અલગ હશે. અયસ્કની ઘનતા અલગ અને ગેંગના કણોની ઘનતા પણ કેવી છે? અલગ. તો આની તો કરવાનું શું? તો રીત એવી છે કે ભાઈ જલીય પ્રક્ષાલનમાં એક પ્રક્રમમાં ઉપર તરફ વહેતા પાણીનો પ્રવાહનો ઉપયોગ ચૂર્ણ કરેલી, પાવડર કરેલીને અયસ્કને ધોવા માટે વપરાય છે. એટલે કહેવાનો મીનિંગ છે કે પાણીનો પ્રવાહ ઉપર જતો હોય, પેલા આપણે શું કરવાની? જે અયસ્ક છે એ અયસ્કોને ભૂકો કરી નાખવાનો. ભૂકો કરી નાખશો અને હવે તમે ફોર્સ, જે હાઈલી ફોર્સ વાળું પાણી હોય એને ઉપર ચડતા પાણીમાં એને વોશ કરો, એટલે પાણી સાથે ઓછું દળ ધરાવતી ગેંગના કણો હશે એ પાણી સાથે બહાવમાં ઉપર વયા જશે. ભારે કણ એટલે કે અયસ્ક ક્યાં રહી જશે? નીચે. એટલે કહેવાનો મીનિંગ કે કોના આધારે અલગીકરણ થયું? ઘનતાના આધારે થયું ને. કારણ કે ગેંગના કણો હશે તો માટીના કણોની ભૂકો કરશો ને પાણી વડે ધોશો તો એ કણો પાણીની હારવાળ દળ ઓછું છે એટલે શું થઈ જાય? પાણી નળ ઉપર ચડી જાય કે પાણી નળ ભળીને છેલ્લે જે રહેશે એ શું રહેશે? અયસ્ક. પરિણામ શું છે? તો કે પાણી વડે અયસ્ક શું થઈ જાય છે? એકઠી થઈ જાય છે. તો આ પ્રક્રિયા છે સિમ્પલ વસ્તુ. જલીય પ્રક્ષાલન બહુ સરળ છે બાળકો. જલીય પ્રક્ષાલનનો સિદ્ધાંત શું? તો કે ભાઈ અયસ્ક અને ગેંગના કણો વચ્ચે સાપેક્ષ ઘનતાને આધારે તેનું અલગીકરણ કરવામાં આવે. કઈ રીતે થાય છે? તો જલીય પ્રક્ષાલનની એક પ્રક્રમની અંદર ઉપર તરફ જતા પાણીનો પ્રવાહનો ઉપયોગ ચૂર્ણ કરેલી કાચી ધાતુને ધોવા માટે વાપરવામાં આવે, જેથી અયસ્ક છે એ ભારે ધાતુઓને કારણે તે નીચે રહેશે અને ગેંગના કણો પાણીના બહાવ સાથે ઉપરની તરફ વહી જશે. એના કારણે અયસ્ક અને ગેંગના કણો શું થઈ જશે? અલગન થઈ જવાનું. ત્યારબાદ ની બીજી પદ્ધતિ છે જેનું નામ છે ચુંબકીય અલગીકરણ. બીજી કઈ પદ્ધતિ બાળકો? ચુંબકીય અલગીકરણ. જો ચુંબકીય અલગીકરણની અંદર સિદ્ધાંત ખાસ અગત્યનો છે. એનો સિદ્ધાંત શું છે? સિદ્ધાંત એવો છે, આ અયસ્ક એટલે કે કાચી ધાતુ ના સંયોજનોનો ચુંબકીય ગુણધર્મો તફાવત. જો આની અંદર કયો ગુણધર્મ તફાવત? એટલે સિદ્ધાંતમાં કોના તફાવત રાખે? ચુંબકીય ગુણધર્મો. ઓલો કોના પર આધાર રાખતો? સાપેક્ષ ઘનતા તફાવત પર આધાર રાખે છે. અયસ્ક એટલે કાચી ધાતુ, ગેંગ એટલે કાચી ધાતુ પર રહેલી અશુદ્ધિ, માટીના કણો, રેતીના કણો કે ભૂમિય અનિષ્ક્રિય પદાર્થો. આ બેમાંથી એક એટલે અયસ્ક અથવા ગેંગ ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત થવા માટે સક્ષમ હોય તો આવું અલગીકરણ કરવામાં આવે. કહેવાનો મીનિંગ છે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ કોની માટે છે? તો અયસ્ક અને ગેંગ આ બંનેમાંથી કોઈ એક ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત થવું માટે સક્ષમ હોવું જોઈએ. કહેવાનો મીનિંગ ચુંબકીય સાથે આકર્ષણ થતું હોવું જોઈએ. કા અયસ્ક ચુંબક પ્રત્યે આકર્ષિત ધરાવતો હોવું જોઈએ, કા ગેંગના કણો ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતા હોવું જોઈએ. બંને ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે તો પણ આ પદ્ધતિ કશું કામની નથી. બેમાંથી એક ચુંબકીય ક્ષેત્ર વડે શું થતા હોવો જોઈએ? આકર્ષિત થતા હોવો જોઈએ. પદ્ધતિ બહુ સરળ છે બાળકો. જો આ બે રોલર, આ બે ચુંબક છે, આ ચુંબક છે અને આ ચુંબક છે, બરોબર છે. આ બહુ અહીં સાઈડમાં એવું ખરેખર અહીંથી નાખવામાં આવે છે. આ પટ્ટો હોય વાહક પટ્ટો, એ પટ્ટો આ રીતના મુવમેન્ટ કરતો હોય, ફેરા રાખતો હોય. જેવું તમે ઝીણી દળેલી અયસ્કની હારોહાર શું હશે? એ અયસ્કની સપાટી પર માટીના, રેતીના અને ભૂમિય અનિષ્ક્રિય પદાર્થો કેવા છે? ચોટેલા છે સપાટી પર,
એનો ભૂકો કરી નાખવાનો અને અહીંથી તમે જેવું ટૂંકમાં અયસ્કને ઉમેરશો એટલે વાહક પટ્ટા પર એ અયસ્ક શું જશે? આગળ જશે એટલે જો અયસ્ક ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામતી હશે તે ચુંબક વડે ચોટી જશે. આ ચોટી જાય તો ઠેઠ ક્યાં સુધી આવશે? જ્યાં સુધી ચુંબક પૂર્ણ ન થાય ત્યાં સુધી ચોટડે. અહીં ચુંબક પૂર્ણ થાય એટલે એ ક્યાં પડી જાય? નજીકના પાત્રમાં. દૂરના પાત્રમાં કોણ જાય? જે ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામતી નથી તે. પછી અશુદ્ધિ પણ હોય અને અયસ્ક પણ હોય. કહેવાનો મિનિંગ એવો છે, જો અયસ્ક ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામતી હશે તો અયસ્ક આ રોલરની આરે ચુંબક દ્વારા ચોટેલી રહેશે અને આ પાત્રમાં પડશે. અશુદ્ધિ એટલે ગેંગના કણો ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામતા નહીં હોય તો એ ચુંબક દ્વારા આકર્ષણ નહીં પામે અને દૂરના પાત્રમાં પડશે. તો થઈ ગયું, અયસ્ક અને ચુંબકીય કણો એકબીજાથી અલગ અલગ થઈ ગયા. એટલે કેવા કણો? બિનચુંબકીય કણો. આ અંદર કોણ છે? ચુંબકીય. રીત શું છે? રીત મેં તમને સમજાવી દીધી. શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝીણી દળેલી આયન ખાસ ટિકટ બાળકો આયનની અયસ્ક. આયન એટલે કે Fe એટલે લોખંડ. તો તમને ખબર છે લોખંડ તો ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામે. તો આયનની અયસ્કને સંકેન્દ્રીકરણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ચુંબકીય અલગીકરણ. યાદ રાખજો, અહીં લખેલું છે એટલે આપણે યાદ રાખવાનું છે. આયનની અયસ્કને અલગીકરણ ચુંબક કહેવાનું મેં નહીં, આયનની અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? ચુંબકીય અલગીકરણ. કારણ કે આયન છે ચુંબકીય ક્ષેત્ર દ્વારા આકર્ષણ પામે છે, જ્યારે આયનની સપાટી પર રહેલા ગેંગના કણો ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત થતા નથી. એટલે અયસ્ક છે આયનની ઈ આમાં પડશે અને આયનની અયસ્કની ઉપર રહેલા ગેંગના કણો ક્યાં જશે? આ પાત્રમાં. અયસ્કને એક ચુંબકીય રોલર ઉપર મૂકવામાં આવે છે અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. દળેલી અયસ્ક ચુંબકીય રોલર પર ફરતા કન્વેયર બેલ્ટ, જે આ બેલ્ટ છે ને શું બોલે? કન્વેયર બેલ્ટ. આ ફરતો બેલ્ટ છે ને એનું બોલે કન્વેયર બેલ્ટ, એટલે વહન કરતો પટ્ટો પર પાડવા દેવામાં આવે છે. આકૃતિમાં જુઓ તો પરિણામ શું મળશે? તો ચુંબકીય આકર્ષણ ધરાવતા ઘટકો એટલે કે આયનને અયસ્ક રોલર તરફ ખેંચાયેલા રહે છે. એટલે અહીં સુધી ચુંબક હોય ત્યાં સુધી રહે, એને ચોટેલા રહે. બિનચુંબકીય ઘટકો આકર્ષણ પામતા નથી અને રોલરથી દૂર પડે છે. આમ શું થઈ જાય છે? અલગીકરણ. જે તમે ધોરણ 10 માં પણ અભ્યાસ કર્યો હશે. સમજાઈ ગયું બાળકો? ત્યારબાદ હવે વાત કરવાની છે ત્રીજી પદ્ધતિ. ત્રીજી પદ્ધતિનું નામ છે બાળકો ફીણ પ્લવન પદ્ધતિ. કઈ પદ્ધતિ? ફીણ પ્લવન પદ્ધતિ. તો બધામાં ખાસ સિદ્ધાંત અગત્યનો છે. ફીણ પ્લવન પદ્ધતિ કોની માટે યુઝ થાય? તો કરજો ટીક માર્ક, મોસ્ટ એમપી. સલ્ફાઇડ યુક્ત અયસ્ક એવી કાચી ધાતુ જેમાં સલ્ફર સંયોજિત હોય, એટલે કે એવા કાચી ધાતુની વાત કરવાની છે જેની અંદર સલ્ફર આયન સંયોજિત સ્વરૂપે રહેલો હોય, એટલે કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક. એટલે સલ્ફર વાળી કાચી ધાતુ ને પાઇન ઓઇલ વગેરેથી ભીંજાય છે. પાઇન ઓઇલ છે એક પ્રકારનું ઓર્ગેનિક સબસ્ટન્સ છે જે ભીંજાય છે, એટલે કે એની હારે અધિશોષણ એટલે કે એની હારે ચોટી રહે છે. ભીંજાય છે એટલે હું કેમ હું કહું કે તમને કોઈ પાવડર ફોર્મ હોય તો પાણી ઉમેરો તો પાણી કેમ એ પાવડરમાં શોષાય છે, ભીંજાય છે. એમ આવી જે અયસ્ક છે પાઇન ઓઇલ જેવા સબસ્ટન્સની હાજરીમાં શું થાય? ભીંજાય છે. અને બાકીની કાચી ધાતુ એટલે અયસ્ક ગેગ પાણીથી ભીંજાય છે. એટલે કહેવાનો મિનિંગ સલ્ફાઇડ યુક્ત અયસ્કનું અલગીકરણ કરવું હોય તો આ પદ્ધતિનો યુઝ થાય. ખાસ યાદ રાખજો, ફીણ પ્લવન પદ્ધતિનો યુઝ ક્યાં થાય? તો સલ્ફાઇડ યુક્ત અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવા માટે કોનો યુઝ થાય? ફીણ પ્લવન. એમાં શું બે વસ્તુ ઉમેરવાનું? પાઇન ઓઇલ અને પાણી. તો સલ્ફાઇડ યુક્ત અયસ્ક પાઇન ઓઇલ વડે ભીંજાશે. બાકી જેને જો મિશ્ર ધાતુ બીજી કોઈ કાચી ધાતુ છે, અયસ્ક છે અથવા ગેંગના કણો છે, કોની હારે ભીંજાશે? પાણી વડે. એટલે થઈ જાય ને અલગ. સલ્ફાઇડ યુક્ત અયસ્ક હવા અને ફીણ રચી ઉપરના ભાગમાં જાય છે. ખાસ વસ્તુ બરોબર છે. સલ્ફાઇડ અયસ્ક છે હવા અને ફીણ રચી, એટલે કહેવાનો મિનિંગ જે પાઇન ઓઇલ વડે જાય તો પાઇન ઓઇલ ને બધા એક પ્રકારના કાર્બનિક સબસ્ટન્સ છે એ ફીણ ઉત્પન્ન કરે. ફીણ ઉત્પન્ન કરે એટલે સલ્ફાઇડ યુક્ત અયસ્ક આ ફીણની હારવાર પાત્રમાં ક્યાં જાય? ઉપર. જો આ છે, જો આખી પદ્ધતિ સમજાવું તમને, બહુ ઈઝી પદ્ધતિ છે.
આ એક પાત્ર લેવાનું, અયસ્કનો માવો અને તેલ. પેલા એને આ રીતે સમજાવ્યું છે, બહુ સરળ રીતે સમજાવવા જાવ ને તો એને અહીંથી એડ કર્યું, પણ ખરેખર આપણે વાત બહુ ઈઝી સમજવું હોય તો પેલા અયસ્કનો ભૂકો કરીને આ પાત્રમાં નાખી દેવાનો. આ પાત્રને ઓલરેડી પાણી ભરેલું છે, એ પાત્રમાં આપણે શું નાખી અયસ્ક. એ અયસ્ક શેની હતી તો કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક હતી, પ્લસ બીજી કાચી અયસ્ક પણ હતી અને ગેંગના કણો પણ હતા. એટલે મેં શું કર્યું, અહીંથી મેં શું નાખ્યું તેલ. એ તેલ કયું છે પાઇન ઓઇલ ફોર એક્ઝામ્પલ નાખ્યું, પાઇન ઓઇલ નાખ્યું. એની જગ્યાએ બીજા યુઝ થઈ શકે એના નામમાં લખાવીશ, એટલે પાઇન ઓઇલ ફોર એક્ઝામ્પલ નાખ્યું. હવે આની ઝડપ વધારવા માટે કહેવાનો મિનિંગ કે અયસ્ક નીચે નગર જામી ન જાય એટલે પેન્ડલ લઈને દ્રાવણ શું કરી રાખશે, ઘુમાવ્યા રાખશે. એ દ્રાવણ શું કરી રાખશે, ઘુમાવ. તમને ખબર હોય તો આપણે કપડાં ધોવા માટે એક ડોલમાં પ્રક્ષાલક ડિટર્જન્ટ નાખીને હાથથી આમ હલાવીએ છીએ. શું કામ તો કે ફીણા કરવા. યાદ છે ને આવું, તમે ઘરે મમ્મીને પૂછો તો ખ્યાલ હશે કે તમે જે ડિટર્જન્ટ પાવડરનો યુઝ કરતા હોય તો પાણીમાં પાવડર નાખીને હાથથી હલાવો છો. શું કામ એ ફીણા ઉત્પન્ન કરવા. તો પેન્ડલનું કામ એ જ છે કે ખનીજને જે અયસ્કને નીચે પડી રહેવા દે નહીં, એટલે કે હું ઘુમાવ્યા રાખે. એટલે પેન્ડલ દ્વારા ઘૂમશે. ઉપરાંત અહીંથી હું દાખલ કરવામાં આવે છે હવા દાખલ કરવામાં આવે એટલે જે કઈ ફીણા ક્યાં આવે, તમે નીચે ફૂંક મારશો, ફૂંક મારો તો બધી વસ્તુ પરપોટા ક્યાં આવે, ઉપર આવે. એટલે થશે હું આમાં ઓઇલ નાખ્યું, ઈ ઓઇલ છે એ કોને આકર્ષિત કરશે, સલ્ફાઇડ યુક્ત અયસ્કને. આ હેમાં રૂપાંતર થાય, આ પેન્ડલ દ્વારા હેમાં રૂપાંતર થાય કે ફીણમાં. પેન્ડલ બનશે એટલે શું બનશે ફીણ. જેવી હવા આપી એટલે ફીણને શું મળ્યું, હવા. તો એ ફીણ ક્યાં ગયા, ઉપર. એ ફીણ ઉપર ગયા તો કોને લઈને ગયા, સલ્ફાઇડ યુક્ત અયસ્કને. આ ફીણને બીજા પાત્રમાં લઈ લેવાનું, તો એ જે બીજા પાત્રમાં મળશે એ શું મળશે, સલ્ફાઇડ યુક્ત અયસ્ક. અને આની અંદર જે રહી જશે એ બીજી કાચી ધાતુ જે સલ્ફાઇડ યુક્ત નથી, અને ગેંગ ના કણો ક્યાં રહી જાય, આની અંદર જે પાણી છે એની અંદર રહી જાય. ખબર પડી ગઈ બાળકો, બહુ ઈઝી પદ્ધતિ છે, સમજાઈ ગયું. હવે આગળ વિશે ચર્ચા કરવા જઈએ એની. જો એ કીધું છે જ્યાં અમે ટપકા આપ્યા છે શું છે, હવાના પરપોટામાં વિસ્તૃત દેખાવ જે ખનિજના કણો તેની સાથે જોડાયેલા હોય છે. રીત શું છે, રીત મેં તમને કહી દીધી, તમને આવડી ગયું છે કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક પાવડરને પાણી સાથે નિલંબન બનાવો. નિલંબન એટલે કે આખા પાત્રમાં એ સલ્ફાઇડ અયસ્ક ફેરા રાખશે પેન્ડલ દ્વારા. હવે તેમાં સંગ્રાહકો, ખાસ યાદ રાખજો બાળકો, આ પૂછાય છે સંગ્રાહકો અને ફીણ સ્થાયીકારક ઉમેરવામાં આવે છે. સંગ્રાહકોના નામ યાદ રાખજો બાળકો. ફીણ પદ્ધતિમાં સંગ્રાહકો તરીકે આપણે ઓઇલ ક્યુ નાખી શકીએ, પાઇન ઓઇલ, ફેટી એસિડ ને ઝેન્થેટ. આ બધા ફીણા ઉત્પન્ન કરે. પાઇન ઓઇલ, ફેટી એસિડ ને ઝેન્થેટ એ શું છે, સંગ્રાહકો. અને સંગ્રાહકો છે એ સલ્ફાઇડ અયસ્કને શું કરે, ભીંજવે. ખનિજ કણોની બિન આર્દ્રતા અને ફીણ સ્થાયીકારકો જેમ કે જો ક્રેસોલ અને ફીણ સ્થાયીકારકોને યાદ રાખજો. શું નામ છે, ક્રેસોલ અને એનિલિન. જે ફીણને શું કરે છે, સ્થાયી એટલે નાશ ન થવા દે, સ્થાયી રાખે. એટલે કણોની બિન આર્દ્રતા, એટલે બિન આર્દ્રતા એટલે કેનો મિનિંગ, ઈ કણો છે ભીંજવી રાખે અને એને બીજા પાણીમાં ભળવા ન દે. પ્લસ કે ફીણ છે પાછા સ્થાયી ન થઈ જાય. જો ફીણ સ્થાયી થઈ જાય તો ફીણ પાત્રમાં ઉપર તરફ જશે નહીં, ઉપર તરફ નહીં જાય તો ફીણને તમે બીજા પાત્રમાં લઈ નહીં શકો. એટલે ફીણને પાછું સ્થાયી એટલે કે પાછું ફીણમાંથી ફીણ નાશ થવા નહીં દે. એ એટલે કોણ, તો એ ક્રેસોલ ને એનિલિન. પરિણામ શું હશે તો ખનિજના કણો એટલે કે સલ્ફાઇડ યુક્ત અયસ્કના કણો તેલ વડે ભીંજાય છે, જ્યારે ગેંગના કણો પાણી વડે ભીંજાય છે. ત્યારબાદ ઘૂમતું પેન્ડલ મિશ્રણને શોભિત એટલે કે આખું હલાવા રહે છે અને હવા તમે એને આપો એટલે હવા શું કરશે, ફીણને ઉપર ખેંચશે. પરિણામે ફીણની રચના થાય છે. તે ખનિજના કણો લઈ જાય છે અને ફીણ હલકો હોવાને કારણે તારવી લેવા છે. ત્યારબાદ અયસ્કના કણો મેળવવા માટે તેને શું કરવામાં આવશે, સૂકી દે. ફીણ સુકાઈ જાય એટલે તમને જે જથ્થો મળશે કોનો મળશે, સલ્ફાઇડ યુક્ત અયસ્કનો. તો ટોપિક ખબર પડી ગઈ. તો હવેનો જે ટોપિક છે એની પછીની પદ્ધતિ જેનું નામ છે નિક્ષાલન. બાળકો આ થોડીક લેન્ધી છે, 2 ઉદાહરણો જોવાના છે, ત્યારબાદ તમને સમજાશે. જેટલો બનશે એટલો પ્રયત્ન ઈઝી કરીને સમજાવવાનો કરીશ અને તમને ઈઝી સમજવા જ પ્રયત્ન તમે પણ કરજો. જાજુ વિચારવાની જરૂર છે નહીં. આની અંદર જે વસ્તુ આપી છે એ જ માહિતી લઈને તમારે આગળ વધવાનું છે. તો ખાસ 3 પદ્ધતિનો અભ્યાસ કરી ગયા. ચોથી પદ્ધતિ જેનું નામ છે નિક્ષાલન. નિક્ષાલન પદ્ધતિનો સિદ્ધાંત. તો
तो पहला बात करवा जाइए कि निक्षालन सामान्य रीते अयस्क जो कोई योग्य द्रावक में द्राव्य होय तो उपयोग में लेवाय। कंडीशन एवी छे बाळको, निक्षालन पद्धति त्यारे ज उपयोग में लेवाय के जे काची धातुनुं तमारे संक्रेंद्रण करवुं छे ए काची धातु कोई पण एक द्रावक में योग्य रीते द्राव्य थती होवी जोईए। जो अयस्क कोई द्रावक में द्राव्य न थती होय तो एनी माटे निक्षालन पद्धति काई पण काम लागती नथी। निक्षालन पद्धति एवी काची धातु माटे यूज थाय छे जे कोई द्रावक साथे संपूर्ण भળી જાય એટલે કે દ્રાવ્ય થઈ જાય। સિદ્ધાંત શું છે? જો અયસ્ક કાચી ધાતુ કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતી હોય તો તેનું દ્રાવણ બનાવવાનું, દ્રાવ્ય થાય તો શું બને? દ્રાવણ બને। અને જુદી પાડી દ્રાવક દૂર કરી સંક્રમિત અયસ્ક મળે। પહેલા શું સ્ટેપ કરવાનું છે? અયસ્કને કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરી દ્રાવણ બનાવવાનું, દ્રાવણને કોઈ પદ્ધતિ દ્વારા દ્રાવક દૂર કરો એટલે તમને જે અયસ્ક બનશે એ કેવી હશે? ગેંગના કણો સિવાયની, એટલે ગેંગના કણો દૂર થઈ જશે। ઉદાહરણ આપ્યું છે, યાદ રાખજો ઉદાહરણ, બોક્સાઇટ માંથી એલ્યુમિનાનું નિક્ષાલન। એલ્યુમિના બોક્સાઇટની કાચી ધાતુ છે, એમાંથી એલ્યુમિના એટલે Al2O3, રાઈટ? ખાસ ટીક કરજો। એલ્યુમિનિયમની મુખ્ય અયસ જો કીધું, એલ્યુમિનિયમ મેળવવાની મુખ્ય અયસ કઈ છે? બોક્સાઇટ। બોક્સાઇટ કાચી ધાતુ છે જેની અંદરથી અત્યંત પ્રમાણમાં એલ્યુમિનિયમ મેટલ મળી આવે છે, એટલે એલ્યુમિનિયમની મુખ્ય અયસ્ક કઈ થઈ? તો કે બોક્સાઇટ। બોક્સાઇટની અંદર ગેંગના કણો અશુદ્ધિ કોની કોની હોય? તો સામે તેની અંદર SiO2, સિલિકા, આયર્ન ઓક્સાઇડ એન્ડ ટાઇટેનિયમ ઓક્સાઇડ ની અશુદ્ધિ તરીકે ધરાવતી હોય છે। તો તમારું કામ એવું છે કે બોક્સાઇટની ઉપર રહેલી આ ત્રણ અશુદ્ધિ સિલિકા, આયર્ન ઓક્સાઇડ ધેન ટાઇટેનિયમ ઓક્સાઇડને દૂર કરવા। તો એની માટે શું કરશો? તો પહેલા તો બોક્સાઇટને ચૂર્ણ કરવાને, એટલે એનો ભૂકો કરી નાખવાનો। એ 473 થી 523 કેલ્વિન તાપમાને 35 થી 36 બાર દબાણે આલ્કલીની હાજરીમાં, એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના સાંદ્ર દ્રાવણ સાથે ગ્રથિત એટલે કે એને ઓગાળવામાં આવે છે। તો એવું ઓગાળશો તો શું થશે? તો એલ્યુમિનાનું સોડિયમ એલ્યુમિનેટ તરીકે નિષ્કર્ષણ થશે। સમજાણું? જે કીધું છે એની રિએક્શન આપણે ત્યાં જ ચર્ચા કરવાની। શું થાય છે? ફરી વખત જો અહીં આ બોક્સાઇટ જ છે એક પ્રકાર, Al2O3 માંથી અશુદ્ધિ છે, બોક્સાઇટની અંદર અશુદ્ધિ છે, એલ્યુમિના શુદ્ધ Al2, પણ એની પર અશુદ્ધિ કોની છે? આ ત્રણની। એ દૂર કરવા શું કરવાનું? NaOH સાથે પ્રક્રિયા કરવાની। પાણી આરે એની અંદર પેલા NaOH અને પાણીમાં મૂકી દ્રાવ્ય કર્યું તો હું બન્યું આ એલ્યુમિનાનું સોડિયમ એલ્યુમિનેટ। આ સોડિયમ એલ્યુમિનેટ બન્યું। સમજાય છે? ઉપરાંત બીજી અશુદ્ધિ કઈ હતી? અશુદ્ધિ SiO2 પર સોડિયમ સિલિકેટ બનાવીને દ્રાવ્ય થઈ જાય છે। સોડિયમ સિલિકેટ દ્રાવ્ય થઈ જાય ને અને અશુદ્ધિ બાકી રહી જાય છે, રાઈટ? આગળ દ્રાવણમાંનો એલ્યુમિનેટ, એટલે હવે આ વસ્તુ આપણી પાસે છે, આ બધે તો એની અંદર દ્રાવ્ય થઈ જાય, પાણીમાં ઓગળી જશે। હવે આ વસ્તુ જ બની છે બીજી, હું બન્યું સોડિયમ એલ્યુમિનેટ। એને કાર્બન ડાયોક્સાઇડ પસાર કરશો તો જળયુક્ત એલ્યુમિનામાં અવક્ષેપણ એટલે જમા થશે। એટલે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આની ઉપર પસાર કરવામાં આવશે, જે છે જો સોડિયમ એલ્યુમિનેટ કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો તો બન્યું એલ્યુમિના પર કેવું? X એટલે ગમે એટલા પાણીના અણુ છે, એટલે કહેવાનો મીનિંગ બની હું ગયો જળયુક્ત એલ્યુમિના। અને આ તબક્કે તાજા બનાવેલા એલ્યુમિનિયમ સાથે દ્રાવણમાં બીજારોપણ કરવામાં આવે છે જે અવક્ષેપને પ્રેરિત કરે છે। એટલે કોને આરે રિએક્શન કરવામાં આવે? બીજા એલ્યુમિના આરે, જેથી પ્રેરિત એટલે કે વધુ ઝડપી પ્રક્રિયા કરવામાં આગળ વધારે છે। હવે બહુ ઈઝી સ્ટેપ છે। સોડિયમ સિલિકેટના દ્રાવણ, જો ખાસ સોડિયમ સિલિકેટ ક્યાં રહી જાય દ્રાવણમાં? જે અહીં કીધું હતી કે આ SiO2 સોડિયમ સિલિકેટ દ્રાવ્ય એ ક્યાં રહી જાય? દ્રાવણમાં। અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં આ Al2O3 હેમાયુક્ત થઈ જાય, જળયુક્ત એલ્યુમિનિયમમાં દૂર થઈ જાય, અને જળયુક્ત એલ્યુમિનિયમને ગાળી લેવામાં આવે છે। એ દ્રાવ્ય ન રહે, જળયુક્ત એલ્યુમિના બને ને દ્રાવ્ય ન રહે એટલે એ શું થઈ જાય? એને ગાળી લેવાનો। ઓલી અશુદ્ધિઓ છે ક્યાં રહી જાય? દ્રાવણની અંદર। અને ગરમ કરીને એલ્યુમિના પરત મેળવવા છે। ગરમ કરો એટલે શું થાય? આ પાણીનું અણુ છે એ બાષ્પીભવન પામી જાય। જો કેટલું તાપમાન આપ્યું? 1470, તો ઘણું બધું ટેમ્પરેચર છે, જેથી પાણીનું અણુ ત્યાંથી દૂર થઈ ગયો અને આપણને શું મળ્યો? શુદ્ધ એલ્યુમિના।
એ જ રીતે બીજી પદ્ધતિ છે બાળકો, ઉદાહરણ તરીકે આપ્યું છે એને સિલ્વર અને ગોલ્ડ બંનેની ધાતુ કર્મ વિધિ માટે સૌથી પહેલા એને કોની અંદર ડિઝોલ્વ કરવામાં આવે, કાં તો સોડિયમ સાયનાઇડ અથવા કાં તો પોટેશિયમ સાયનાઇડના મંદ દ્રાવણ સાથે અને ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે, જેથી પાછળ વિસ્થાપન દ્વારા શું મળે, ધાતુ મળે છે, જેને સમજાવવાનો પ્રયત્ન કરીશ કઈ રીતે થાય છે. તો પેલા તો આ મેટલ, આ એમ એટલે શું, એમ એટલે ત્યાં કાં તો શું છે ગોલ્ડ Au કાં તો કોણ છે Ag, જેને 4 મોલ લેવાના. સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ તો આમાંથી શું થાય Na+, Cn- K+, Cn- પ્લસ ની કોઈ જરૂર છે નહીં હાલ, એટલે લીધા Cn- કેટલી વખત લીધું કે 8 વખત. પાણી અંદર ડિઝોલ્વ કર્યું છે ને કે આનું મંદ દ્રાવણ છે, મંદ દ્રાવણનો મિનિંગ, એનો મિનિંગ આને એની અંદર પાણી એડ કર્યું પાણીની અંદર, તો આ પાણીનો અણુ બીજું ઓક્સિજનની હું રેખી હાજરી થાય છે. શું બાળકો થાય છે એવું અહીંયા જોવા જાવ તો બેઝિક સરવાળો આનો મિનિંગ શું થયો કે -1 સાયનાઇડ -2, રાઈટ ઓર રોંગ? ધેટ મીન્સ આ મેટલ હશે શું હોય +1, રાઈટ? +1 -2 ધેટ મીન્સ -1. એનો મિનિંગ એવો થયો કે અહીંયા જે મેટલ છે કોણ ગોલ્ડ કે એને શું કર્યું, ફોર એક્ઝામ્પલ ગોલ્ડ હોય તો ગોલ્ડે 1 ઇલેક્ટ્રોન શું કર્યું ઓક્સિડેશન. એ 4 વખત છે તો 4 વખત થઈ જશે, 4 ઇલેક્ટ્રોન શું થઈ જાય રિલીઝ, તો 4 વખત Au શું થઈ ગયા પ્લસ, રાઈટ ઓર રોંગ? ધેટ મીન્સ આગળ ગયા જે H2 નો અણુ છે તો H+, OH- H+, OH-. ક્લિયર? હવે શું થાય છે જે આ O2 છે, O2 આવી રીતના હશે, O ડબલ બોન્ડ O, કુલ 4 ઇલેક્ટ્રોન, આ બંધ તોડશો સહસંયોજક બનશે, આવું થઈ જશે કે નહીં, રાઈટ ઓર રોંગ? 4 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થયું તો 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન મળશે તો થશે શું O6 હતા, આ 2 વધારાના આવ્યા, આ વધારાના છે ને મોટા કરો એટલે શું થયું -2 ચાર્જ થયું ને, કેમ કે 2 મળ્યા એટલે શું થાય -2. એ જ રીતે આ 2 ઇલેક્ટ્રોન મળ્યા છે તો આ શું થાય 6 પોતાના હતા, 2 ઇલેક્ટ્રોનનું રિડક્શન કર્યું તો મોટા લોકો એટલે શું થયું -2, રાઈટ ઓર રોંગ? તો ઓક્સિજન આની પાસે આવ્યા, એ ઓક્સિજન કેવા હતા -2, એટલે આમ લખી શકો કે નહીં? તો આ બંને જો બની ગયું બંધ, તો શું થઈ ગયું OH- OH-, તો 1 વખત 2 વખત 3 વખત ને 4 વખત, તો શું બની ગયું બાળકો 4 વખત OH-, રાઈટ ઓર રોંગ? અને હતું એ થઈ ગયું, જોઈ લો 4 વખત મેટલ મળી ગયું એટલે 4 વખત Au, તો અહીં 4 વખત એમ થઈ ગયા, એમ એટલે કે Au લીધું મેં ફોર એક્ઝામ્પલ, તો 4 વખત થઈ ગયા. એ જ રીતે સાઇનાઇડ જો 4 દુ 8 થી ક્લિયર રિએક્શન થઈ ગઈ. હવે જે આ મેટર સંકીર્ણ બને છે, આ સંકીર્ણને ઝિંક સાથે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું થયું? વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળ થઈ. જ્યાં ઝિંક ધાતુ હતી એને શું કર્યું ઝિંક +2 માં ઓક્સિડેશન કર્યું, રાઈટ? ઝિંક +2 માં ઓક્સિડેશન કર્યું, અહીં 4 મોલ માંથી 2 મોલ યુઝ કર્યા, જો 2 મોલ યુઝ કર્યા તો 2 મોલમાં શું હતું તો 2 મોલમાં એમ કેવો હતો પ્લસ હતો, તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યો છે આના 2 ઇલેક્ટ્રોન, તો બની જાય 2 વખત એમ ધાતુ મળી ગયા જોડી. અને સંકીર્ણમાં એમની જગ્યાએ કોણ એડ થાય ઝિંક, પણ તમને ખબર છે ઝિંક +2 છે એટલે +2 એડ થાય એટલે ઓટોમેટિક આની ઓક્સિડેશન આવે +2, આની -1 પર એટલે જવાબ મળી ગયો -2. જ્યાં આમ હતું ને 2Cn2 એમ ન થાય, કેમ કે આ મેટલ +1 હતું, એની જગ્યાએ ઉમેરાનું કોણ ઝિંક +2 વાળો એટલે 2 નીકળી ગયા અને Cn કેટલા થઈ ગયા 4 થઈ ગયો એટલે સંકીર્ણ ચેન્જ થઈ ગયું. અહીં -1 ચાર્જ હતો -2 થઈ ગયો, કારણ કે એડ થનાર કોણ છે ઝિંક, ને ઝિંકની ઓક્સિડેશન અવસ્થા શું થઈ ગઈ +2, એટલે આવી રીતના થઈ જશે ને. એટલે આપણું કામ હતું જો આ શુદ્ધ મેટલ મેળવી, ઈ મેટલ કઈ છે અહીંયા ગોલ્ડ અથવા સિલ્વર, એટલે ગોલ્ડ અને સિલ્વર માટે પણ આ પદ્ધતિ યુઝ થાય છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. આ 4 પદ્ધતિઓ ખાસ મોસ્ટ ટાઈમ બી છે, પાકી કરવાની છે, અને એ તમારી એક્ઝામમાં આવવાની શક્યતાઓ ખૂબ રહેલી છે, એટલે ખાસ પાકી કરજો. અને પછી લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરશું.